એક નવા દર્શનો અને નવો વ્લોગ માં ગંગા અહીંયા નીકળે છે ભગવાન પશુપતિનાથની પાછળના ભાગમાંથી, તો એના દર્શન કરીએ અને તમને કરાવીએ દર્શન. આજ અમારો હેતુ કે અમે દેવ દર્શન કરીએ ને તમે પણ કરો. જય પશુપતિનાથ મહાદેવ. શિવ શિવ. સરસ મજાનો રિવરફ્રન્ટ છે અહીંયા, કાંઈ ના ઘટે બે બાજુ, અને જોરદાર છે. સાંજે અહીંયા આરતી જબરજસ્ત થાય છે એકદમ. માણસ બહુ હોય છે, ખૂબ જ બેહવાની પણ જગ્યા ના હોય એટલું બધું માણસ હોય છે. બહારનું પર્યટક ઘણું અહીંયા આવે છે. હર હર મહાગ્રાન નજારો. મહાત્મા બધા અહીંયા બેઠા છે નેપાળી. સારી દીન પૂજા કરો મા ગંગાની. હા હા, આમ લઈ લો. ખડખડતી વહે હો માં ગંગા, કાંઈ ના ઘટે. એકદમ ખૂબ જ સરસ નજારો હો ભાઈ. અને સામે ભગવાન શિવનું મંદિર છે, એ પણ કાંઈ ના ઘટે. પશુપતિનાથ મહાદેવ સામે ગેટ છે, ત્યાંથી અંદર જવાનું. અને આ માં ગંગાનો નજારો ખૂબ જ સરસ છે. માં ગંગાની પૂજા કરવી હોય તો અહીંયા પંડિત લોકો બેઠા છે, એની પાસે થાળી લઈ લેવાની, પૂજા વિધિ કરવાની. જય માં ગંગા. શિવ શિવ નમઃ. ગંગાના કિનારે અહીંયા લોકોને સ્નાન કરાવી અને એ સામે તમને દેખાય ધોળા નીકળે અહીંયા, ત્યાં અગ્નિદાન દેહે. એટલે પહેલાં અહીંયા સ્નાન કરાવશે, સ્નાન કરાવી અને પછી અગ્નિદાન દેશે. મારો હેતુ તમને દેખાડવાનો છે હો ભાઈ, બીજો કશો જ નથી. એટલે અહીંયા ભગવાન શિવનું મંદિર છે આગળ, પશુપતિનાથ મહાદેવનું. વાહેમાં ગંગા છે અને ગંગાના કિનારે અહીંયા અગ્નિદાન દેવામાં આવે છે. આપણી ભાષામાં કહીએ તો શમશાન. હર હર. માથે ચડ્યો છો, મને પૈસાનું કીધું પણ મેં કીધું પૈસા કાંઈ જડે નહીં. ઇન્ડિયા નેપાળી ભાઈ તારે મેં કીધું મોબાઈલમાં ઉતરવું હોય, ઠેકડો મારવો હોય તો હું તારું ઉતારી લઉં. એટલે હવે એ ઠેકડો મારે છે બરોબર વચ્ચો વચ્ચ. આ ગંગાના પ્રવાહની અંદર હું ડૂબી જાઉં એટલી ઊંડાઈ છે. તો ઠેકડો મારશે વચ્ચો વચ્ચ. આશા રાખું ગંગાના કિનારાનો બ્લોગ બનાવ્યો, તમે જોયો, દેવદર્શન કર્યા હશે, અમે પણ કર્યા. અમને તો ખૂબ જ મજા આવી, તમને પણ મજા આવશે. તો ખૂબ ખૂબ ધન્યવાદ.